નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ સમાચાર ભાભરથી। સોની હરેશભાઈ રામચંદ્રદાસ રહે ભાભરવાળાએ ભાભર નગરપાલિકાના વોટ્સઅપ ગ્રુપની અંદર એક કચરાની પોસ્ટ મૂકેલી, જે પોસ્ટને અન્ય લોકોએ જોયેલી અને અન્ય લોકોએ પણ કહેલું કે આવી સમસ્યા અમારા ત્યાં પણ છે, જેને ધ્યાને લઈ નગરપાલિકાના પ્રમુખશ્રીના પતિશ્રીએ હરેશભાઈ સોની નામક વ્યક્તિને નગરપાલિકા ઓફિસે આવવાનું કહેલું અને તે દરમિયાન હરેશભાઈ ઓફિસે ગયેલા ત્યારે ઓફિસના અંદર ચેમ્બરમાં બેઠેલા નગરપાલિકાના પ્રમુખશ્રીના પતિએ હરેશભાઈ સોનીને ગાળાગાળી કરેલી અને તેઓને માર મારેલો, જેની ફરિયાદ ભાભર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલ છે। નમસ્કાર, જય હિન્દ। ભાભર સોની બજારની અંદર ગઈકાલે મારી સાથે દુઃખદ ઘટના બની છે અને ગઈકાલે મારી દુકાન આગળ અને વત્તા બજારની અંદર કાલે કચરો પડેલો હતો અને મેં નગરપાલિકાની અંદર મેં લગભગ 11 વાગે આસપાસ તે વોટ્સએપ ગ્રુપ દ્વારા ફોટા મૂકી અને મેસેજ દ્વારા પણ મેં જાણ કરેલી કે ભાઈ અત્યારે 10:30 11 વાગવા છતાં પણ આ લોકો નગરપાલિકા દ્વારા ના રેડિયાળ તંત્રના હિસાબે કચરો લેવા કોઈ આવ્યું નથી। તો પછી થોડી વાર પછી બીજા 2-4 જણના પણ મેસેજ એવા આવેલા હતા કે અમારે પણ આવી સમસ્યા છે અને પછી એના પછી હું 11:30 થી 12 વાગે આસપાસ હું નગરપાલિકામાં ગયો, શૈલેષભાઈને મળ્યો કે શૈલેષભાઈ શું કારણસર આ કચરો નથી લેવાયો। તો શૈલેષભાઈએ મને એવું મૌખિક કહ્યું કે અમારે આજે થોડું બીજું કામ હતું, એના હિસાબે અમે કચરો નથી લે, પણ તમને કલાક 1.5 કલાકમાં એ કચરો બધો ટોટલ બજારનો લેવડાવી દઈએ છીએ। અને છતાં પછી હું આવતો રહ્યો અને આવ્યા પછી મેં 2 વાગ્યા સુધી જોયું તો 2 વાગ્યા સુધી પણ કોઈ કચરો લેવાયો નહોતો અને પાછું એક ભાઈએ મેસેજની અંદર મારા જે ચેટ કરીને લખેલું હતું કે તમે આ રીતે એક નગરપાલિકાનો હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે ફોન કરો તો તમારી સમસ્યા હલ થશે। તો પછી એ પ્રમાણે હેલ્પલાઇન નંબર ઉપર મેં ફોન કર્યો, જેના સ્ક્રીનશોટ છે મારી પાસે। એ લોકોએ કીધું મને કે 10 થી 15 મિનિટની અંદર તમારો કચરો લેવરાઈ જાય છે। મેં 2:30 વાગે ફોન કર્યો પણ છતાં 4:30 સુધી મારો છેલ્લો મેસેજ મેં વોટ્સએપની અંદર સ્ક્રીનશોટ પાડીને પણ મૂકેલા અને કચરો ન લેવાયો એના પણ ફોટા મૂકેલા અને એ ફોટા મૂકતો જ મારી ઉપર જે નગરપાલિકાના પ્રમુખના પતિ બલુભા એ મારી ઉપર ફોન કરેલો અને મને કે તું જે બીભત્સ ગાળો બોલેલી, મા હામીને એવી બધી બીભત્સ ગાળો બોલી અને મને નગરપાલિકામાં આવવા માટે કહેલું અને નગરપાલિકાની અંદર હું ગયો તો મને રૂમની અંદર પૂરી દઈ અને મને 8 થી 10 લાફા માર્યા છે અને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને મારા ગજવાની અંદર પણ થોડું ઘણું જે પરચુરણ કે પૈસા જે મારા થોડા ઘણા હતા એ પણ ત્યાં પડી ગયા છે, જે મારા ચશ્મા તૂટી ગયા છે, મારો ફાટેલો શર્ટ છે એ પણ છે અને પછી મેં પોલીસ સ્ટેશને FR કરાવડાવ્યું, મેં જાતે જ કર્યું છે।